વેલકમ બેક. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જોડાઈશું ત્યાં. માણેકની જ્યારે મૂળ ચૂંટણી હતી 2017ની, ત્યારે ફોર્મ ભરવામાં કહેવાતી એક ભૂલ બદલ નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી એમની ચૂંટણીને રદ કરવામાં આવેલી. એ ઓર્ડરની સામે અમારા તરફથી, પબુભા તરફથી તાત્કાલિક નામદાર સુપ્રીમ કોર્ટમાં સોમવારે ખુલતી કોર્ટે જ અમે સ્ટે માંગવાની કાર્યવાહી કરેલી. નામદાર સુપ્રીમ કોર્ટે જે તે દિવસે અમારી અરજી દાખલ કરી અને એની સુનાવણી આજ ઉપર રાખી હતી. અને આજે જે મીડિયાના માધ્યમથી અને વકીલોના માધ્યમથી અમને જે માહિતી મળી છે એ પ્રમાણે નામદાર સુપ્રીમ કોર્ટે પબુભાને અત્યારે ધારાસભ્ય તરીકે ગેરલાયક ન ગણવા, એમની સીટ ખાલી ન કરવી, એમની બેઠક ઉપર નવી ચૂંટણી જાહેર ન કરવી અને સપ્ટેમ્બર મહિનામાં એની પૂર્ણ કદની આખી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થાય ત્યાં સુધી સ્ટેટસ કો કહી શકાય એ પ્રમાણેનો હુકમ કર્યો છે. અમે જે હુકમને સમજ્યા છીએ એ પ્રમાણે પબુભાનું ધારાસભ્ય પદ અત્યારે સસ્પેન્ડ રાખ્યું છે, એટલે ધારાસભ્ય તરીકે હોદ્દા ઉપર રહી શકે પણ અન્ય કામગીરી કે એની જવાબદારીઓ એ ન નિભાવી શકે. અને સપ્ટેમ્બરમાં જ્યારે પૂર્ણ ચુકાદો આવશે ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે. કોંગ્રેસ તરફથી જે માગણી કરવામાં આવેલી કે તાત્કાલિક આ સીટ ઉપરથી પબુભાને ધારાસભ્ય તરીકે દૂર ગણવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ સીટ ખાલી પડી છે એમ સમજી અને એની ચૂંટણી જાહેર કરવામાં આવે એ બાબત પણ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. અને આજે એના ઉપર કોઈ સ્ટે કે કોઈ ઓર્ડર નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો નથી, એટલે યથાવત સ્થિતિ જળવાઈ છે એવું પ્રાથમિક રીતે અમે માનીએ છીએ. નીતિનભાઈ, કચ્છમાંથી ફરીથી એકવાર વિડીયો ઓડિયો ક્લિપ બહાર આવી છે. રાજ્ય સરકારના જ મંત્રી છે વાસણભાઈ, એમના પર ઓડિયો ક્લિપ કટિંગ બહાર આવી છે. ગઈકાલના દૈનિક પત્રો અથવા મીડિયામાં આ અંગેના સમાચાર મેં પણ વાંચ્યા છે. અમારા બધા જ નેતાઓ, મુખ્યમંત્રી શ્રી સહિત અત્યારે સમગ્ર રાજ્યમાં જુદી જુદી કામગીરીમાં વ્યસ્ત છે. આ અંગે કોઈ ઉચ્ચ કક્ષાએ અમારે કોઈ ચર્ચા થઈ નથી, એટલે એનો કોઈ પ્રતિભાવ હું અત્યારે આપું એ યોગ્ય ને વ્યાજબી રહેશે નહીં. અમે બધા સાથે મળી આ અંગેની શું સત્યતા છે, એમના તરફથી શું સ્પષ્ટતા છે અથવા હકીકત શું છે એ બધું સંપૂર્ણ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી નેતાગીરી, મોવડી મંડળ, પ્રદેશ સંગઠન, હોદ્દેદારો બધા સાથે મળી અને યોગ્ય ચર્ચા કરી એના અંગે યોગ્ય પ્રતિભાવ આપીશું. અર્જુનભાઈ એક વિડીયો ટ્વીટ કર્યો છે. કાલે પાટણની સભામાં નરેન્દ્રભાઈ અપશબ્દ બોલ્યા એ મામલે અમને વિડીયો ટ્વીટ કર્યો છે. આપ પણ એ સભામાં હાજર હતા. જો હું માનું છું ત્યાં સુધી આવો કોઈ બનાવ નથી બન્યો. છેલ્લા 20-25 વર્ષથી માન્ય નરેન્દ્રભાઈ સાથે હું સંગઠનમાં, સરકારમાં અનેક રીતે સંકળાયેલો છું. કોઈ નાનો કાર્યકર, કોઈ બીજા કાર્યકર કદાચ ઉશ્કેરાટમાં કંઈ બોલતા હોય એ બની શકતું હોય છે, બધા પક્ષોમાં બનતું હોય છે. પણ મને નરેન્દ્રભાઈ સાથે મારો જે વર્ષોનો સંપર્ક છે, એમની સંસ્કારિતા, એમની ઉચ્ચ કક્ષાની બોલવાની લાક્ષણિકતા અને એમનો એક એક શબ્દ જોખીને જે બોલવાનો, કદી કોઈ વ્યક્તિનું અપમાન ન થાય, કદી કોઈને તું તારી હાથ સુધી, અત્યારે નહીં, ચૂંટણીમાં નહીં, મારા અત્યાર સુધીના સંપર્કમાં કે અમારા લાખો કાર્યકરોના સંપર્કમાં માન્ય નરેન્દ્રભાઈએ કોઈના વિશે કદી સહેજ પણ ઓછી કક્ષાનું કહી શકાય એવો કોઈ શબ્દ ક્યારે પણ વિધાનસભા હોય, લોકસભાની એમની ચર્ચા હોય કે પ્રજાજોગ એમના ભાષણો હોય, કોઈ પણ જગ્યાએ આ પ્રમાણેના કોઈ શબ્દ તેઓ શ્રી કદી બોલ્યા નથી. હવે જો ગઈકાલની વાત કરું તો ગઈકાલે પણ આખા સંમેલન દરમિયાન હજારો લોકોની જે ઉપસ્થિતિ હતી
પાટણ, બનાસકાંઠા, મહેસાણા સીટના હજારો કાર્યકરો, ભાઈઓ બહેનો, શુભેચ્છકો એમાં ઉપસ્થિત હતા. મોટી સંખ્યામાં બહેનો પણ હતી. મોદી સાહેબે કાલે રાજકીય વાત પ્રમાણમાં ઓછી કરી છે. એમણે એમના પ્રવચનની શરૂઆત એ રીતે કરી કે હું રાજકીય વાત નહીં કરું તો ચાલશે, તો બધાએ હા કહ્યું. અને પાટણ સાથેના સંબંધો, ઉત્તર ગુજરાત સાથેના સંબંધો, ત્યાંના નાગરિકો, જૂના આગેવાનો સાથેના સંબંધો, રાણકી વાવ, સિદ્ધરાજ જયસિંહ, આવા બધા મહાનુભાવ કે ઐતિહાસિક સ્થાનો વિશેની એમની જૂની યાદો તાજી કરી. હું તમારો છું, ઘરનો છું, હું ગુજરાતી છું, એ રીતે તમે મને ગઈ વખતે પણ વડાપ્રધાન બનવામાં મદદરૂપ થયા હતા, એ જ રીતે આ વખતે પણ તમે મને તમારો પોતીકો ગણી મને, મારા પક્ષને, મારા ઉમેદવારોને તમે મત આપજો. એ પ્રકારની લાગણીશીલતાથી માન્ય નરેન્દ્રભાઈએ કાલે જાહેર સભામાં વાત કરી છે. થોડી રાષ્ટ્રીય પ્રસંગો ઉપર પણ વાત કરી છે. પણ આપણે બધા જાણીએ છીએ કે કોંગ્રેસનું જે આ ડર્ટી પોલિટિક્સ છે, કોંગ્રેસ અમને ક્યાંય પહોંચી શકતી નથી. સંગઠનમાં પહોંચી શકતી નથી, પ્રચારમાં પહોંચી શકતી નથી, વિકાસના કામોમાં પહોંચી શકતી નથી, નવી નવી યોજનાઓમાં સારી રીતે પ્રજાનું વિશ્વાસ જીતવામાં પહોંચી શકતી નથી. ત્યારે નિમ્ન કક્ષાની ડર્ટી પોલિટિક્સનો ઉપયોગ કરી ખોટી ખોટી અફવાઓ, ખોટી ખોટી વાતો અને નિવેદનોનો દુરુપયોગ કરી આ બધું કરી રહ્યા છે. એટલે કોઈ પણ પ્રકારનો કોઈ શબ્દ આજે પણ નહીં, ભૂતકાળમાં પણ નહીં, અને મને વિશ્વાસ છે ભવિષ્યમાં પણ નહીં, નરેન્દ્રભાઈના મોઢે કોઈ દિવસ કોઈના વિશે, કોઈ નેતાને કોઈના વિશે અપશબ્દ કદી નીકળ્યો નથી. એના અમે અનેક વખતના, હજારો વખતના અમે સાક્ષી છીએ. અને કોંગ્રેસનું તો હવે મારે કંઈ કહેવાનું એટલા માટે નથી રહેતું કે આજે જ રાહુલ ગાંધીને નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ ખેદ વ્યક્ત કરવો પડ્યો છે. એટલે કોંગ્રેસ કેટલા જૂઠાણા, કેટલી અફવાઓ ચલાવી રહી છે એ આખો દેશ જોઈ રહ્યો છે. ચલો, આભાર બધાનો. ક્યાં હિંમત. તો આ હતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી, ખાસ કરીને પબુભા માણેકને સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે, જે ચુકાદો આપ્યો છે, તે માટે ખાસ પ્રેસ કોન્ફરન્સ તેમના દ્વારા કરવામાં આવી છે.